યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક કથા સાંભળીશું। રામસિંહ નામનું એક ગામ હતું। એક વ્યક્તિ હંમેશા મુશ્કેલીઓમાં ઘેરાયેલો રહેતો હતો। એક દિવસ તે ખૂબ જ નિરાશ થઈ ગયો। નિરાશા દૂર કરવા માટે તે પોતાના ગુરુ પાસે પહોંચ્યો અને કહ્યું, ગુરુજી, મારા દુઃખ ખૂબ જ વધી ગયા છે। કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો જેથી હું ખુશ રહી શકું। ગુરુ ખૂબ જ જ્ઞાની વ્યક્તિ હતા। તેમણે પોતાના શિષ્યને સમજાવ્યું કે હું તને ઉપાય તો જણાવીશ, પરંતુ પહેલા તારે સમજવું પડશે કે સાચું સુખ કોને કહેવાય છે। જો ગામમાં જે સૌથી સુખી વ્યક્તિ છે તેના ઘરેથી મુઠ્ઠીભર અનાજ લઈને આવો। શિષ્યે ગુરુની આજ્ઞા માની અને ગામમાં સૌથી સુખી વ્યક્તિની શોધમાં નીકળી પડ્યો। પહેલા તેને એક માણસ મળ્યો જે પોતાના ઘરની બહાર શાંત બેઠો હતો। શિષ્યએ વિચાર્યું કે કદાચ આ જ સૌથી સુખી માણસ છે। તેણે નમ્રતાથી કહ્યું કે તમે મને મુઠ્ઠીભર અનાજ આપો, કારણ કે તમે સૌથી સુખી લાગો છો। તે માણસ ગુસ્સામાં બોલ્યો કે આજે સવારે જ મારી પત્ની સાથે ઝઘડો થયો। રોજ નવી નવી સમસ્યાઓ આવે છે। હું સમજી નથી શકતો કે તેને કેવી રીતે હું ઠીક કરું। હું ખુશ નથી। શિષ્ય ત્યાંથી આગળ વધ્યો અને બીજા માણસ પાસે ગયો। તેને તે જ પ્રશ્ન કર્યો। તે માણસ બોલ્યો કે મારે પાડોશી ખૂબ જ અમીર છે, તેથી તેની પાસે બધું જ છે, મારી પાસે કંઈ જ નથી। હું તો ગરીબ અને દુઃખી છું। શિષ્ય આખા ગામમાં ફર્યા છતાં પણ કોઈ સૌથી સુખી વ્યક્તિને શોધી શક્યો નહીં। અંતે તે ગુરુ પાસે પાછો ફર્યો અને બધી વાત કહી। ગુરુ હસ્યા અને બોલ્યા કે જુઓ, લોકો હંમેશા બીજાઓ સાથે સરખામણી કરીને દુઃખી થાય છે। દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ હોય છે। જો તું સાચા સુખને પામવા માંગે છે તો બીજાઓ પર ધ્યાન ન આપ। પોતાની ખામીઓ અને નબળાઈનો સુધાર। પોતાની યોગ્યતા પર ભરોસો રાખ। બીજાઓના કાર્યો સાથે સરખામણી ન કર। આ જ સુખી જીવનનું રહસ્ય છે। શિષ્ય ગુરુની વાત સમજી અને ધીમે ધીમે પોતાના જીવનમાં તેને લાગુ કરી। તેને જોયું કે જ્યારે તે પોતાના પર ધ્યાન આપે છે અને ધીરજ રાખે છે તો તેને મુશ્કેલીઓ ઉકેલવા લાગે છે અને જીવનમાં શાંતિ આવે છે। આ પ્રસંગની શીખ આ પ્રમાણે છે, ધીરજ રાખો। મુશ્કેલી સમયમાં નિરાશાથી બચવું જોઈએ। ધ્યાન રાખો કે દરેક સમસ્યાઓનો ઉકેલ સમય જતાં ચોક્કસ મળે છે। પોતાના પર ધ્યાન આપો। તમારી શક્તિઓ અને નબળાઈઓને સમજો। સુધારાની દિશાઓમાં કામ કરો। બીજાઓ સાથે સરખામણી ન કરો। દરેક વ્યક્તિની પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે। સરખામણીથી દુઃખ વધે છે। સકારાત્મક વિચાર અપનાવો। નકારાત્મક વિચારથી મન હંમેશા પરેશાન રહે છે। નાના નાના સકારાત્મક પગલાં અપનાવવા જોઈએ। સ્પર્ધા પોતાની સાથે કરો। બીજાઓની જગ્યાએ તમારા પાછલા પ્રયાસો અને સિદ્ધિઓ સાથે જ તમારા કામની સરખામણી કરો। આમ કરવાથી આપણે પોતાનામાં સુધારો કરી શકીએ છીએ। આભાર વ્યક્ત કરો। રોજ તમારી પાસે જે કંઈ છે તેના માટે પરમાત્માનો આભાર માનો। તેનાથી તમે પ્રસન્ન રહો છો। યોજનાઓ બનાવો અને પ્રાથમિકતા નક્કી કરો। કામને ટુકડાઓમાં વહેંચો અને મહત્વપૂર્ણ કાર્ય પહેલા કરો। સ્વસ્થ જીવનશૈલી અપનાવો। સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત વ્યાયામ મન અને શરીર બંને શાંત રહે છે। સમસ્યાઓને સ્વીકારો। જીવનમાં મુશ્કેલીઓ આવે છે તેમને નકારવાને બદલે સમજીને તેનો ઉકેલ શોધો। સામાજિક સંબંધો જાળવી રાખો। પરિવાર અને મિત્રો સાથેના સારા સંબંધો જીવનમાં ખુશી અને સંતુલન લાવે છે। જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો। તમારો એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે। મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે। જય શ્રી કૃષ્ણ।